નીકળે. આ બધા ખૂન ખરાબા કરીને તમને કેવું લાગે છે? કાલ સવારે ન કરે નારાયણ ને तुम नो उठा तो हे गाइस वेलकम बैक टू अवर न्यू ब्लॉग। तो आज के ब्लॉग की शुरुआत हो चुकी है सुबह सुबह से। अभी फिलहाल मैं ऐसे ही बैठा था तो मैं सोचा चलो ब्लॉग स्टार्ट कर दिया जाए। बैकग्राउंड में आपको कपड़े दिख रहे हैं, उसको इग्नोर करना क्योंकि अभी बारिश हो रही है तो सारे कपड़े घर के अंदर ही सुखा दिए। काफ़ी बार मैं भूल जाता हूँ व्लॉग करना, बट मैं आज नहीं भूलूंगा और पूरा व्लॉग मैं आपको दिखाऊंगा स्टार्टिंग से एंड तक, ठीक है। तो फाइनली गाइस અત્યારે ઓફિસેથી તો હું નીકળી ગયો તો પણ અત્યારે હે ને આવ્યો છું ડાયરેક્ટ જીમ પર, કારણ કે છે ને થોડાક ટાઈમથી જીમ હતું બંધ તો આપણે ચેક કરી લઈએ કે હવે ચાલુ થઈ ગયું છે કે નહીં। હમણાં 10 દિવસથી બોલો જીમ બંધ હતું મારું, रिनोवेशनનું કામ। रिनोवेशन अरे हिंदी बोलना था भूल गया। तो 10 दिनों से रिनोवेशन का काम चल रहा था तो अभी देख के आते हैं कि स्टार्ट हो गया है या नहीं ये रिलीफ। तो चलो अभी तो फिलहाल देखते हैं कि जिम आई थिंक नीचे से तो दिख रहा है कि स्टार्ट हो चुका है। तो गाइस फाइनल जिम तो शुरू हो चुका है, तो आज से नहीं, मैं तो वैसे कल से आऊँगा, ठीक है। तो चलो अभी तो जाना है लेने के लिए, तो चलो गाड़ी निकालते और चलते हैं, ठीक है। मिलता हूँ घर जाके। વાળ પણ મારા વાળ પેલા મને ઓલા પણ શેપ વાળ ખેંચા જ નથી હજી તને લાગે એ નથી ને હવા બરી કાઢી નાખજો, હવા નહીં નીકળે કોઈને બાપના ધ્યાન નથી ઈટિયા ભાઈમાં તાકો વાળી લો એટલે બધું હું થાતો ન કર। સેવ મમરાના પડીકા ને પડીકા તમે જોવો આમ પડીકા ને પડીકા હંતાય હંતાય ખાવાનું ચાલુ કર્યું છે, હંતાય હંતાય। क्या होगा ये देश का, દેશનું જે થાય એ આપણે સેવ મમરા ખાવા અત્યારે। હા મેં હે ને એ હમણાં પેપરમાં જોયું હતું કે આવી રીતના હે ને એક ડોશીએ સેવ મમરા ખાધા દવાખાનામાંથી, હો ભાઈ દવાખાનામાંથી સેવ મમરા ખાધા ને હવાર ઉઠી તો કાંઈ વાંધો નહીં। હાસીન બામાં કેમિકલ હતું આમાં। કાલ સવારે ન કરે નારાયણ ને तुम नो उठा તો હે જા એમ કેમ જા એમ કહું ને એવું લાગતું હશે કે આ ગઢા માણસો હું ખાતા હશે કે કેમ રહેતા। મારા બાને સેવ મમરા એટલા વાલા છે ને કે તમે વાત જવા દો, ભૂક્કા બોલાવી નાખ્યા સેવ મમરા પેકેટમાં ને પેકેટમાં એટલા ખાયા મણા। જો આજે આખી આ થેલી છે ને મમ્મી આ બહાર ગઈ હતી ને લઈને આવી છે, એ જો એકલા खाई जाए। इतनी रात हो गई, 12 बज गए, कितने નહીં ભાઈ એ તો ગયા છે। आपको आता है घड़ियाल में देखना? आवड़े હા अच्छा। तो गाइस लाइव टेलीकास्ट मार बाए અત્યારે હાલ ઊંધડીને મારી નાખી। ગાइस બહુ ખતરનાક ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ। यार કેમ પકડીને ખલાસ ખલાસ જીવલેણ લોકો છે એને કઈ। વાહ વાહ, આ બધા ખૂન ખરાબા કરીને તમને કેવું લાગે છે? આ ઘાતક હાથ છે આ બાના, પોલીસ ફરિયાદ કરો, આ ખિલાફ પોલીસ ફરિયાદ કરો। હજી આ મોબાઈલ જોતા હતા અહીંયા ખાટલા પર બેઠો બેઠો ઉંદડી માર નાખી કટ્ટારામ ખાટ ખાટ બે જો એનું શસ્ત્ર જુઓ તમે, આ જ શસ્ત્રથી આ જ માણાએ ઉંદડીનું મર્ડર કરી નાખ્યું ખલાસ। હવે પોલીસ કેસ જો થાય ને તો હું તમને બતાવી।